મહેસાણાના કાલરી અને દેલવાડા વચ્ચે અકસ્માત, ડમ્પર અને કાર વચ્ચે ટક્કર બાદ આગ લાગી। અકસ્માત બાદ કારમાં અચાનક આગ લાગી। આગ પ્રસરતા કાર બળીને ખાખ થઈ। જાનહાનિના કોઈ સમાચાર નથી। ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્રિત થયા। ફાયર વિભાગને આગ અંગે તાત્કાલિક જાણ કરવામાં આવી। दूर दूरथी धुमाड़ाना गोटे गोटा जोई शकाय छे। आसपासना विस्तारमां लोकोने गुंगळामणनो अहेसास थयो हतो। कार कई रीते भड़भड़ सळगी उठी ते आप जुओ। डम्पर अने कार वच्चे टक्कर बाद आ अकस्मात सर्जायो हतो अने आग लागी हती। हवे सौराष्ट्रना घेड़ पंथकमां वरसादी पाणी भरावानी समस्यानो निकाल आवशे। राज्य सरकारे घेड़ विकास योजनाने सैद्धांतिक मंजूरी आपी छे। पोरबंदरना धारासभ्य अने वन पर्यावरण मंत्री अर्जुन मोढवाडियानुं निवेदन। पोरबंदर, जूनागढ़ अने देवभूमि द्वारकाना घेड़ पंथक माटे 1534.19 करोड़नी योजना बे घेड़ पंथक छे, जेने गया वर्षे सैद्धांतिक मंजूरी आपवामां आवी हती। फेज 1 नी कामगीरी प्रगति हेठळ छे। फेज 2 माटे वहीवटी मंजूरी आपवामां आवी छे। सोरठी घेड़ना 6 तालुकाना हजारों खेडूतोने फायदो थशे। नदीओना मुख सांकड़ा थई गया हता। आ योजना अंतर्गत नदीओना मुख पहोळा करवामां आवशे। ज्यां ज्यां चेकडेमनी जरूर हशे त्यां ते काम कराशे। योजना जे नदीओ साંકડી થઈ ગઈ છે ને ઊંડી પોડી કરવામાં આવશે। જે મુખ સાંકડા છે ત્યાં મુખ પોળા કરીને ત્યાં બંધારા અથવા તો રબર ડેમ બાંધીને ઝડપથી પાણી નીકળી જાય અને પાણી રોકવું હોય ત્યારે રોકાઈ શકે એ પ્રકારની યોજના છે। એ સહિતના જે સિંચાઈને લગતા અનેક કામો આપણે ઘેડ વિકાસ યોજના હેઠળ કરવાના છે। અમદાવાદના રાણીપની સગીરા સાથે આબુમાં ગેંગરેપ। 31 ડિસેમ્બરે આબુ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ છે। સગીરાની મિત્રએ શારીરિક અડપલા કર્યા અને એક યુવકે દુષ્કર્મ આચર્યું। નશાકારક પીણું પીવડાવી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું। સગીરાની મિત્રએ દુષ્કર્મનો વિડીયો ફોનમાં ઉતારી વાયરલ કર્યો। SC/ST સેલે આરોપી દિવ્યેશ પારેખની ધરપકડ કરી છે। કાયદાના સંઘર્ષમાં આવેલી સગીરાને પોલીસે નજરકેદ કરી પકડાયેલો આરોપી દિવ્યેશ કલોલમાં હેર કટિંગનું કામ કરે છે। અડપલા અને દુષ્કર્મના કારણે ગેંગરેપનો ગુનો દાખલ। એ લોકો 31 એટલે 30 ડિસેમ્બરના રોજ એ લોકો રાત્રે ટ્રેનમાં કલોલથી આબુ જવા નીકળ્યા છે અને ત્યારબાદ એ લોકો 31ના અર્લી મોર્નિંગ ત્યાં પહોંચ્યા છે આબુ। ત્યાં એ લોકો હોટલમાં રોકાયા અને હોટલમાં એમને જે ભોગ બનનાર છે એને કોઈ નશાકારક પદાર્થનું સેવન કરાવ્યું હોય એ રીતે એ અનકોન્શિયસ હાલતમાં હોય ને એ અનકોન્શિયસ હાલતમાં જ સગીરા સાથે દુષ્કર્મ આચરેલો હોય એવું હાલના તબક્કે જણાઈ આવે છે। લગભગ 3 મહિના પછી ઇન્સ્ટાગ્રામ ઉપર એમનો જે તે સમયે એમની સાથે જે દુષ્કર્મ થયેલો હોય એનો એક વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ થયેલો અને જ્યારે સગીરાને ખ્યાલ આવ્યો કે મારી સાથે જે તે સમયે આવું કોઈ બનાવ બન્યો છે, તાત્કાલિક તેઓ પોલીસ સ્ટેશન આવી અને એમણે ફરિયાદ નોંધાવી। રાજકોટમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। 14 વર્ષીય બાળકી પેટના દુખાવાથી પીડાતા સમગ્ર મામલો બહાર આવ્યો કે છેલ્લા 5 મહિનાથી તેના જ કૌટુંબિક કાકા દ્વારા તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવતું હતું। બાળકી ગર્ભવતી ન બને તે માટે આરોપી તેને ગર્ભ નિરોધક ગોળીઓ પણ ખવડાવતો હતો। બાળકીના પિતાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। એમની દીકરી જેની ઉંમર 14 વર્ષની છે તેની સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો અને આ જે બનાવ બન્યો છે એની અંદર એના કાકા સગા કાકા જે છે એ જ એમણે એમની સાથે દુષ્કર્મ છેલ્લા 5 મહિનાથી કર્યું હોવાની હકીકત અમને ફરિયાદીએ જણાવી છે। રાજકોટના ઘંટેશ્વર પરાપીપળિયા વિસ્તારમાં આવેલા રેલવે ટ્રેક પરથી શનિવારે વહેલી સવારે એક યુવાન તબીબનો મૃતદેહ મળી આવ્યો। મૃતકની ઓળખ 26 વર્ષીય રતનકુમાર મેઘવાડ તરીકે થઈ છે, જે એમ્સ હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટર તરીકે કામ કરતો હતો અને હોસ્પિટલમાં જ રહેતો હતો। ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં રતનકુમારે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે। સ્થળ પરથી પોલીસને મૃતકનો મોબાઈલ ફોન, લેપટોપ, દસ્તાવેજો અને એમ્સ હોસ્પિટલનું આઈ કાર્ડ મળ્યું છે। સાથે જ મારવાડી ભાષામાં લખાયેલી એક સુસાઇડ નોટ પણ મળી છે। આજ રોજ વહેલી સવારના 5:30